દાહોદમાં આવેલા વાવાઝોડાએ માત્ર વૃક્ષો અને વીજ પુલ જ નથી તોડ્યા, પરંતુ સ્માર્ટ સિટીના વિકાસના દાવાઓની પણ હકીકત ઉજાગર કરી દીધી છે। ગરબાડા ચોકડી પાસે સ્માર્ટ સિટી પ્રોજેક્ટનું મહાકાય સાઇન બોર્ડ ધરાશાયી થતા 3 નિર્દોષ લોકોના મોત થયા। કહેવાય છે કે વિકાસની ઓળખ મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પરંતુ દાહોદની આ ઘટના સામે સવાલ પણ એ છે કે વિકાસ મજબૂત હતો કે માત્ર દેખાવડો હતો। લાખો રૂપિયાના ખર્ચે ઊભું કરાયેલું વિશાળ સાઇન બોર્ડ વાવાઝોડા સામે ટકી શક્યું નહીં અને પળવારમાં મોતનું કારણ બની ગયું। સ્થાનિકોમાં રોષ એટલા માટે પણ છે કે બોર્ડના સ્ટ્રક્ચરમાં ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે। જો ખરેખર કામગીરીમાં બેદરકારી અથવા ગુણવત્તાનો અભાવ રહ્યો હોય તો આ માત્ર અકસ્માત નહીં પરંતુ જવાબદારીનો મુદ્દો બની જાય છે। હવે લોકોનો સવાલ એક જ છે, જો પ્રોજેક્ટ સ્માર્ટ હતો તો તેની સલામતી કેટલી સ્માર્ટ હતી? જવાબ તપાસ બાદ સ્પષ્ટ થશે, પરંતુ જવાબદારી નક્કી થવી હવે જરૂરી છે અને સમગ્ર મામલે હવે પોલીસ પણ દોડતી થઈ પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે અને નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે કે પાતળા નટ બોલ્ટ પર હવે આ લાખોનો પ્રોજેક્ટ ટકેલો હતો। આ પ્રોજેક્ટ પર વિકાસ નામથી મોટામાં મોટા અક્ષરો લખવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ જ વિકાસ દર્શાવતું આ બોર્ડ સાઇન બોર્ડ તે ક્યાંક ને ક્યાંક હવે 3 લોકો માટે એક મુશ્કેલી સમાન બની ગયું। 3 લોકોના મોત થઈ ગયા છે આ સાઇન બોર્ડ પડતા અને તેને જ કારણે હવે વિકાસના દાવા પર સવાલ ઊભા થઈ રહ્યા છે કે વિકાસના દાવા તો થઈ રહ્યા છે, પરંતુ સલામતી ક્યાં છે? જ્યારે આટલું મોટું બોર્ડ લગાવવામાં આવી રહ્યું છે, આટલું મોટું હોર્ડિંગ લગાવાઈ રહ્યું છે, છતાં પણ આવી રીતના જો વાવાઝોડું ખૂબ ઓછી કિલોમીટરની ગતિ હતી છતાં પણ જે બોર્ડ છે તે ધરાશાયી થયું ને 3 લોકોના મોત થયા, તો પ્રશ્ન થવા સ્વાભાવિક વસ્તુ છે અને અહીંયા સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે તંત્રની ભૂલ છે। તંત્ર દ્વારા જે કાર્યવાહી કરાય તેમાં ભૂલ છે, પોલીસ દોડતી થઈ છે અને આવનારા સમયમાં હવે ખબર પડશે કે કોની જવાબદારી નક્કી કરવામાં આવી છે। જોકે હવે સ્થાનિકો માંગ કરી રહ્યા છે, ખાસ કરીને પરિવારજનો માંગ કરી રહ્યા છે કે જેટલા પણ જવાબદાર લોકો છે તેમની જવાબદારી નક્કી કરવામાં આવે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠાવવામાં આવી છે। જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ થઈ છે, પોલીસ દોડતી થઈ છે, એફએસએલ અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સની મદદ પણ લેવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે। જ્યારે આ કુદરતી આફત છે કે પછી તંત્રની ભૂલ છે, તેવા અનેક પ્રશ્નો અહીંયા ઉભા થઈ રહ્યા છે। દાહોદ સ્માર્ટ સિટીનું બોર્ડ મોતનું કારણ બની ગયું છે। સ્માર્ટ સિટીના જ્યારે આટલા મોટા બોર્ડ લાગતા હોય ત્યારે તે બોર્ડ કયા નટ બોલ્ટ પર કેવા પ્રકારની ગુણવત્તાના નટ બોલ્ટ પર ટકેલું છે તેને લઈને પ્રશ્નો ઊભા થવા સ્વાભાવિક વસ્તુ છે। દાહોદની જનતા પૂછી રહી છે કે શું હવે નાગરિકો ભોગ બનતા રહેશે? જ્યારે 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય, વાવાઝોડું આવે તો શું દરેક જગ્યાએ હવે આવી ઘટના બનતી રહેશે? વૃક્ષો પડતા રહેશે વાવાઝોડાના કારણે, પરંતુ હવે જો આ સાઇન બોર્ડ પડવી તે ખૂબ ગંભીર બાબત છે અને 3 લોકોના મોત થવા, 3 નિર્દોષ લોકોનો જીવ જવો તે ખૂબ ગંભીર બાબત છે, ચિંતાજનક વાત છે। હવે તંત્ર શું કરી રહ્યું છે? તંત્રની કામગીરી પર સૌ કોઈની નજર રહેશે, શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? પોલીસ કહી રહી છે કે એફએસએલ માટે અનેક તપાસ માટે અનેક બોલ્ટ મોકલવામાં આવ્યા છે, ટેકનિકલ તપાસ કરવામાં આવશે। જો પણ કોઈ પણ ખામી સર્જાશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ તરફથી કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આવનારા સમયમાં ખબર પડશે કે સાચી કાર્યવાહી ક્યાં થઈ છે। લોકો માંગણી કરી રહ્યા છે કે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે અને આમાં જવાબદાર અનેક લોકો જવાબદાર છે, જે લોકોએ આ બોર્ડ લગાવ્યું છે, જે પાતળા નટ બોલ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે। નિરીક્ષક જે અધિકારીએ નિરીક્ષણ કર્યું અને આ બોર્ડ લગાવવાની મંજૂરી આપી દીધી અને કહી દીધું કે આ બરાબર છે, છતાં પણ આવી દુર્ઘટના સર્જાઈ હોય તો તેની સામે કાર્યવાહી કરવી હવે ખૂબ જરૂરી બની ગઈ છે।